Good morning, friends. Our new subject BCSM3 System Analysis and Design. System Analysis and Design. First question, concept of system. What is system? System is an organization relationship among the function unit. કે જે સિસ્ટમ છે જે સિસ્ટમની અંદરમાં ડિફરન્ટ અલગ અલગ ફંક્શન હોય છે જે ફંક્શનને કમ્બાઈન કરીને એકબીજા ફંક્શનને રિલેશનશિપની અંદર જોડી એક સિસ્ટમ છે એ તૈયાર કરવાની થતી હોય છે ઓર કમ્પોનેન્ટ ટુ એચીવ પ્રીડિફાઇન્ડ ગોલ. પ્રીડિફાઇન્ડ ગોલ મીન્સ જે અગાઉથી આપણે જે નક્કી કરેલો છે ગોલ એ ગોલ સુધી પહોંચવું એઝ અ પ્રીડિફાઇન્ડ ગોલ. તો જે આખી એક સિસ્ટમ છે ડિફરન્શિયલ ફંક્શન એન્ડ ડિફરન્શિયલ કમ્પોનેન્ટ બેઝ ઉપર આખી વર્ક કરતી હોય છે. દરેક ડિફરન્શિયલ અલગ અલગ ફંક્શનને એકબીજા ફંક્શન સાથે જોડવા અલગ અલગ કમ્પોનેન્ટ છે એ કમ્પોનેન્ટને એકબીજા સાથે રિલેશનશિપની અંદરમાં તૈયાર કરવા કે જેથી એક આખી સિસ્ટમ કમ્પ્લીટેડ થઈ શકે. સિસ્ટમ જ્યારે આપણે કમ્પ્લીટેડ કરતા હોય છીએ ત્યારે અગાઉથી જ આપણો એક ગોલ ફિક્સ હોય છે એઝ અ પ્રી ડિફાઇન્ડ ગોલ કે એક ગોલ નક્કી કર્યો છે કે આ ગોલ સુધી આપણે પહોંચવાનું છે. તો એના માટે સિસ્ટમ એનાલિસિસ ડિઝાઇન જે આપણે સબ્જેક્ટ ભણવા જઈ રહ્યા છીએ એની અંદરમાં એક સિસ્ટમ કઈ રીતે ક્રિએટેડ સક્સેસફુલી તૈયાર કરશું એના રિલેટેડ આપણે આની અંદર ડિસ્કસ કરશું. સિસ્ટમ કન્સિસ્ટેડ ઓફ મેન, મશીન અને મેથડ. એક સિસ્ટમ છે યા 3 પોઈન્ટ ઉપર 3 ફંક્શન ઉપર કામ કરતી હોય છે. મેન, મશીન એન્ડ મેથડ ત્રણેય કમ્બાઈન થઈને વર્કિંગ કરે ત્યારે એક સિસ્ટમ સક્સેસફુલી વર્ક કરતી જોવા મળે છે. ઓનલી ફોર મેન હોય, મશીન એન્ડ મેથડ વર્કિંગ ન કરી શકે તો મેન જે ફોર્મ્યુલા છે એનું વર્કિંગ સક્સેસફુલી જોવા મળે નહીં. સેકન્ડ છે મશીન, ઓનલી ફોર મશીન પણ વર્ક કમ્પ્લીટેડ કરી શકે નહીં. એન્ડ થર્ડ છે મેથડ, તો કે પ્રોપરલી મેથડ થ્રુ પણ એક સિસ્ટમ કામ કરી શકતી નથી. મેન, મશીન અને મેથડ જ્યારે ત્રણેય કમ્બાઈન થઈને વર્કિંગ કરે ત્યારે એક સિસ્ટમ સક્સેસફુલી વર્કિંગ કરતી જોવા મળે છે. એના માટે તમારે નીચે તમે જોઈ શકો છો એક એક્ઝામ્પલ મેં વ્યૂ કરેલું છે, કાર રિલેટેડ એક્ઝામ્પલ. એક કાર છે, સમજો આપણે કારને કયા નામ તરીકે ઓળખી શકીએ છીએ? મશીન. કારને મેન ના કહી શકીએ કે મેથડ નો કહી શકીએ. કાર છે એઝ એક મશીન છે. ટુ ડ્રાઈવ ઇઝ મેથડ, જે આપણે ડ્રાઈવ કરી છે કારને ચલાવવા માટેની મેથડ હોય છે. જે મેથડ આપણે સ્ટેપ બાય સ્ટેપ કમ્પ્લીટેડ કરતા હોઈએ છીએ અને કાર ચલાવી શકતા હોઈએ છીએ. ઇટ ઇઝ ડ્રીવન બાય મેન. કારને ચલાવવા માટે માણસ અનધર રોબોટની જરૂરિયાત રહેતી હોય છે. એટલે કે ત્રણેય જે કમ્પોનેન્ટ છે મેન, મશીન એન્ડ મેથડ ત્રણેય કમ્બાઈન થઈને જ્યારે વર્ક કરે ત્યારે એક સિસ્ટમ કમ્પ્લીટેડ વર્ક કરતી જોવા મળે છે. અનધર એક સિમ્પલ તમને હું એક્ઝામ્પલ આપું. આપણે બધા જ આઈટી ફિલ્ડના સ્ટુડન્ટ છીએ. કોમ્પ્યુટર રિલેટેડ તો આપણે બધા જ પર ડે વર્કિંગ કરી જ છીએ. કોમ્પ્યુટર છે શું છે કોમ્પ્યુટર? તો કે મશીન. કોમ્પ્યુટર ચલાવવા માટે એની કંઈક મેથડ હોય છે. કોમ્પ્યુટર સ્ટાર્ટ કરી કોમ્પ્યુટરની અંદર જે કાંઈ પણ પ્રોગ્રામની અંદર કે કોઈ પણ સોફ્ટવેરની અંદર વર્કિંગ કરવું હોય તો એ જે સોફ્ટવેર છે અલગ અલગ એને ચલાવવા માટે અલગ અમુક મેથડ જે સેટ થયેલી હોય છે. અને જે આ બધું જ જે વર્કિંગ કરે છે કોણ કરે છે? આપણે એઝ એ મેન. એટલે કે ત્રણેય કમ્પોનેન્ટ સાથે એકબીજા સાથે કમ્બાઈન થઈને વર્કિંગ કરે ત્યારે એક સિસ્ટમ છે એ કમ્પ્લીટેડ વર્કિંગ કરતી હોય છે. ખાલી કોમ્પ્યુટર હોય તો પણ પૂરતું નથી, ખાલી માણસ એઝ એ મેન હોય તો પણ પૂરતી વાત નથી, કે ખાલી એને ચલાવવા માટેની મેથડ હોય તો પણ પૂરતી વાત નથી. ત્રણેય વસ્તુ પ્રેઝન્ટ એટ એ સેમ ટાઈમ હોવી જરૂરિયાત છે ત્યારે એક સક્સેસફુલી એક સિસ્ટમ રિલેટેડ વર્કિંગ કરી શકતા હોય છે. સિસ્ટમ રિલેટેડ કોઈ ફિક્સ ફોર્મ્યુલા હોતી નથી. આપણી પાસે એક મોબાઈલ છે તો મોબાઈલ છે એ એક પણ સિસ્ટમ છે. એને ચલાવવા માટેની અમુક ફોર્મ્યુલા હોય છે. એને ચલાવવા માટે કોઈ પણ માણસની જરૂરિયાત પડે
are related as a system. તો અન્ડરસ્ટેન્ડ ઓલ ઓવર ક્લિયર સ્ટુડન્ટ કે સિસ્ટમ શું છે. ત્યાર પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે ક્વેશ્ચન નંબર 2, કન્સેપ્ટ ઓફ સબસિસ્ટમ. વોટ ઇઝ સબસિસ્ટમ? આપણે બધા આગળના સેમેસ્ટરની અંદરમાં જોઈ જ ગયા છીએ કે સબસિસ્ટમ શું છે. નોર્મલી ડેફિનેશન આપું સબસિસ્ટમ રિલેટેડ કે મેઇન સિસ્ટમ છે એની અંદરમાં જ્યારે કોઈ પણ બીજી સિસ્ટમ વર્ક કરતી હોય છે ત્યારે એને શું કહેવામાં આવે છે? સબસિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. આપણી સામે એના રિલેટેડ મેં 2 પોઈન્ટ પણ મૂક્યા છે. કમ્પોનેન્ટ ઓફ સિસ્ટમ ઇઝ નોન એઝ સબસિસ્ટમ. કે એક કમ્પોનેન્ટ કે એક ફંક્શનની અંદર બીજું ફંક્શન વર્ક કરે, અનધર મેઇન કમ્પોનેન્ટની અંદરમાં સેકન્ડ કમ્પોનેન્ટ કામ કરે, તો સેકન્ડ કમ્પોનેન્ટ છે એઝ એ સબસિસ્ટમ છે. કારણ કે જે મેઇન કમ્પોનેન્ટ છે એની અંદરમાં સેકન્ડ કમ્પોનેન્ટ વર્ક કરે છે, તો સેકન્ડ કમ્પોનેન્ટ છે એઝ એ સબસિસ્ટમ તરીકે આપણે એ કમ્પોનેન્ટને ઓળખવાનો થતો હોય છે. એકચ્યુઅલી સબસિસ્ટમ ઇઝ મેડ અપ ઓફ ફંક્શન યુનિટ. કે આખું જે સબસિસ્ટમ જે તૈયાર થઈ છે જે અંડર ઓફ ફંક્શન યુનિટની અંદર, કે એકબીજા ફંક્શનની અંદર યુઝ કરતા જ હોઈએ છીએ. તમે બધા જ પ્રોગ્રામિંગ સી લેંગ્વેજ રિલેટેડ પ્રોગ્રામિંગ કરી ચૂક્યા છો. એક ફંક્શનની અંદર આપણે બીજું ફંક્શન યુઝ કરતા હોઈએ છીએ. તો મેઇન ફંક્શન છે એ ફંક્શનની અંદર સેકન્ડ ફંક્શન યુઝ કરો છો, તો એ સેકન્ડ ફંક્શનને સબસિસ્ટમ તરીકે આપણે ઓળખીએ છીએ. ફોર એક્ઝામ્પલ, એ કોલેજ મે બી કન્સિડર એઝ એ સિસ્ટમ. શું કે છે? એક એક્ઝામ્પલ આપણી સામે એને વ્યૂ કરેલું છે. કોલેજ છે તો એ એક સિસ્ટમ છે. શું છે? સિસ્ટમ છે. એન્ડ ઇટ્સ સબસિસ્ટમ ઇઝ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ. કોલેજની અંદર તો ઘણા બધા ડિપાર્ટમેન્ટ, અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે. એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ, લાઇબ્રેરિયન ડિપાર્ટમેન્ટ, કોમ્પ્યુટર લેબ ડિપાર્ટમેન્ટ. તો આ બધા જ અલગ અલગ જે ડિપાર્ટમેન્ટ છે એ સબસિસ્ટમ છે. આપણી સામે એને એક્ઝામ્પલ બેઝ એકાઉન્ટિંગ ડિપાર્ટમેન્ટ વ્યૂ કરેલું છે. તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું કામ શું હોય છે? તો કે એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ મેડ અપ ફંક્શન યુનિટ લાઈક રિસીવિંગ ફી, પેમેન્ટ, પરચેન્ટ ડેપ્ટ, એક્સેટ્રા એક્સેટ્રા. અલગ અલગ જે કાંઈ પણ એકાઉન્ટ ડિપાર્ટમેન્ટની અંદરમાં વર્ક થતા હોય છે. તો એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે એ સબસિસ્ટમ છે. શેની સબસિસ્ટમ છે? કોલેજની. સેકન્ડ એક સિમ્પલ એક્ઝામ્પલ તમારી સામે વ્યૂ કરું. મહર્ષિ ગુરુકુલ છે એ એક સિસ્ટમ છે. શું છે? સિસ્ટમ છે. એ સિસ્ટમની અંદરના સબસિસ્ટમ વ્યૂ કરું તો કોલેજ એઝ એ પારંગત કોલેજ, ગુજરાતી મીડિયમ, સીબીએસઈ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, સાયન્સ સ્ટ્રીમ, આ બધા જ શું છે? સબસિસ્ટમ છે મેઇન સિસ્ટમના. મેઇન સિસ્ટમ કઈ છે? તો કે મહર્ષિ ગુરુકુલ. ક્લિયર? હવે જે સબસિસ્ટમની અંદરમાં પણ સબસિસ્ટમ જે વર્ક કરતી જોવા મળે છે. ફોર એક્ઝામ્પલ, કોલેજ છે એ સબસિસ્ટમ છે. શેની સબસિસ્ટમ છે? મહર્ષિ ગુરુકુલની. તો કોલેજની પણ સબસિસ્ટમ નીચે તૈયાર થઈ શકે. કોલેજ છે તો એની અંદરમાં કયા કયા કોર્સ ચાલે છે? બીસીએ, બીએસસી, બીએડ, પીજીડીસીએ. તો આ સબસિસ્ટમ છે. કઈ સિસ્ટમના? તો કે પારંગત કોલેજના. પારંગત કોલેજ સબસિસ્ટમ છે. કઈ સિસ્ટમની? તો કે મહર્ષિ ગુરુકુલની. આ રિલેટેડ એક આખી ફોર્મ્યુલા હોય છે ટોપ ટુ બોટમ. એ બેઝ આપણે પણ એક સિસ્ટમ ટુ સબસિસ્ટમ વર્કિંગ કરતા હોઈએ છીએ. તમે બધા ટ્રી રિલેટેડ ભણી ગયા છો. ટ્રી રિલેટેડની અંદર કોઈ પણ એક મેઇન પોઈન્ટ છે અહીંયાથી સ્ટાર્ટિંગ કરીને લાસ્ટ પોઈન્ટ સુધી આપણે જતા હોય છે. તો એ સિસ્ટમ ટુ સબસિસ્ટમ વર્કિંગ કરતી જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જે સ્ટડી કરવાનો છે બિઝનેસ સિસ્ટમ. બિઝનેસ છે એ એક સિસ્ટમ છે. શું છે? સિસ્ટમ. તો બિઝનેસ સિસ્ટમની અંદર અમુક જે પોઈન્ટ રિલેટેડ આપણે ધ્યાન રાખવાનું થતું હોય છે. એની બિઝનેસ ઇઝ જનરલી ઇસ્ટેબ્લિશ. જ્યારે કોઈ પણ આપણે આપણો બિઝનેસ ઇસ્ટેબ્લિશ મીન્સ સ્થાપના કરવી. કે જ્યારે કોઈ પણ આપણો નવો બિઝનેસ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ, ત્યારે એની અંદરમાં એક ફોર્મ્યુલા હોય છે. એ ફોર્મ્યુલા બેઝ આપણે ચાલતા હોય છે. અને એ ફોર્મ્યુલા એટલે કે મેક્સિમમ પ્રોફિટ એન્ડ મિનિમમ કોસ્ટ. કે વધારેમાં વધારે ફાયદો થાય અને ઓછામાં ઓછો ખર્ચ થાય.
આ એક ફોર્મ્યુલા ઓલ ઓવર બિઝનેસની અંદરમાં સેટ કરવાની થતી હોય છે, જેથી આપણો જે બિઝનેસ છે, અવર બિઝનેસ છે, લોંગ ટાઈમ સુધી માર્કેટની અંદર ટકી રહે. એટલે કે જે ફોર્મ્યુલા બેઝ મેક્સિમમ પ્રોફિટ એન્ડ મિનિમમ કોસ્ટ બેઝ આપણે વર્કિંગ કરવાનું થતું હોય છે. સેકન્ડ પોઈન્ટ, બિઝનેસ સિસ્ટમ મે હેવ ડિફરન્ટ સબસિસ્ટમ, કે કોઈ પણ બિઝનેસ સિસ્ટમ છે એની અંદરમાં ઘણી બધી અલગ અલગ પ્રકારની સબસિસ્ટમ વર્કિંગ કરતી હોય છે કોઈ પણ બિઝનેસની અંદરમાં. ફોર એક્ઝામ્પલ, એકાઉન્ટિંગ, માર્કેટિંગ, પરચેસિંગ, પ્રોડક્શન, ઇન્વેન્ટરી, એક્સેટ્રા એક્સેટ્રા. સિમ્પલ એક્ઝામ્પલ આપું, મોરબીની અંદર ઘણી બધી સિરામિક રિલેટેડ ફેક્ટરી અત્યારે આપણે બધા જોઈએ છીએ. તો એ એક બિઝનેસ સિસ્ટમ છે. એ ફેક્ટરીની અંદર અલગ અલગ ટાસ્ક તૈયાર કરેલા હોય છે. એકાઉન્ટિંગ વન ટાસ્ક, માર્કેટિંગ સેકન્ડ ટાસ્ક, પરચેસિંગ થર્ડ ટાસ્ક, પ્રોડક્શન ફોર્થ ટાસ્ક. તો આ બધા જ જે અલગ અલગ જે ટાસ્ક છે એને આપણે સબસિસ્ટમ તરીકે ઓળખવાના થતા હોય છે. આપણે લાસ્ટની અંદર સબસિસ્ટમ, એના પહેલા સિસ્ટમ રિલેટેડ ડિસ્કશન કરી કે સિસ્ટમ શું છે, સબસિસ્ટમ શું છે, અને અત્યારે જે ડિસ્કશન કરી છે જે બિઝનેસ સિસ્ટમ. તો આ ત્રણેય જે પોઈન્ટ છે, ત્રણેય ક્વેશ્ચન છે, એક સિસ્ટમ રિલેટેડ એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે સિસ્ટમની અંદર સબસિસ્ટમ અને બિઝનેસ સિસ્ટમ. આ ફોર્મ્યુલા બેઝ ઉપર આપણે આગળ ફ્યુચરની અંદરમાં સક્સેસફુલી બિઝનેસ તૈયાર કરવાનો છે, કોઈ પણ એક સિસ્ટમ તૈયાર કરવાની છે. આપણે જ્યારે 5th સેમેસ્ટરની અંદર એન્ટર થશું ત્યારે એક પ્રોજેક્ટ બનાવવાનો આવશે. 5th અને 6th બંને સેમેસ્ટરની અંદર દરેક સ્ટુડન્ટે એક એક પ્રોજેક્ટ તૈયાર કરવાનો થશે. પ્રોજેક્ટ છે એ એક સિસ્ટમ છે. શું છે? સિસ્ટમ છે. તો એ પ્રોજેક્ટ બેઝ એક લાઈફ સાયકલ તમારે યુઝ કરવાની થશે. એ લાઈફ સાયકલ બેઝ ઉપર જ તમારે એ પ્રોજેક્ટ સ્ટેપ બાય સ્ટેપ તૈયાર કરવાનો થશે. એ લાઈફ સાયકલ છે નેક્સ્ટ આપણો ક્વેશ્ચન એ જે SDLC. SDLC સ્ટેન્ડ ફોર સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ. તમે જોઈ શકો છો કે નીચે પોઈન્ટની અંદર મેં ફૂલ ફોર્મ વ્યૂ કરેલું છે. SDLC સ્ટેન્ડ ફોર સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, જે એક સિસ્ટમ ડેવલપમેન્ટ કરવા માટેની લાઈફ સાયકલ. લાઈફ સાયકલ બેઝ ઉપર તમે જ્યારે એક સિસ્ટમ તૈયાર કરશો એના ઘણા બધા બેનિફિટ છે. નોર્મલી આપણે ક્યારેક અમુક ટાઈમે સિસ્ટમ મજા આવે એ રીતે આપણે બનાવતા જતા હોય તો આગળના પોઈન્ટ ઉપર જઈને આપણું વર્ક છે એ વર્કની અંદર ઘણા બધા પ્રોબ્લેમ આવશે. પણ આપણે એક ફોર્મ્યુલા બેઝ એક સિસ્ટમ જ્યારે તૈયાર કરતા જશું, વન બાય વન સ્ટેપ બાય સ્ટેપ એ ફોર્મ્યુલા બેઝ ઉપર આપણે સિસ્ટમ તૈયાર કરતા જશું તો એ સિસ્ટમ તૈયાર કરવામાં પણ આપણે ઇઝી પડશે. અને વચ્ચે આપણે ક્યારે સેન્ટ્રલની અંદરમાં પ્રોબ્લેમ મિનિમમ કે મેક્સિમમ જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમનો ક્લિયર કરી શકશું. એટલે કે આપણે જે SDLC છે, સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ, એ એક સિસ્ટમ તૈયાર કરવાની લાઈફ સાયકલ છે. એ ફોર્મ્યુલા છે કે તમે સિસ્ટમ તૈયાર કરો છો તો આ ફોર્મ્યુલા બેઝ ઉપર તમે ચાલો, જેથી એક સિસ્ટમની અંદરમાં તમે ઇઝીલી વર્ક કરી શકો અને બેસ્ટ વર્ક કરી શકો. અને માર્કેટની અંદર જ્યારે પણ લોન્ચ કરો તો એ લોન્ચ કર્યા બાદ ઓલ ઓવર યુઝર રિલેટેડ સેટિસ્ફાઈડ વર્કિંગ જોવા મળે. તો એની અંદર હવે સિસ્ટમ ડેવલપમેન્ટ ઇન્ડિકેટ્સ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટુ ફુલફિલ નીડ ઓવરકમ પ્રોબ્લેમ. કે SDLC જે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે, તમે એનો યુઝ કરશો તો એનો બેનિફિટ શું છે? ફર્સ્ટ બેનિફિટ આપણે એને કીધું ઓવરકમ પ્રોબ્લેમ. ઓવરકમ પ્રોબ્લેમ એટલે કે આવતા સમયની અંદર આવનાર પ્રોબ્લેમ અત્યારથી તમારે સોલ્વ થઈ જશે. કે જેથી જ્યારે સિસ્ટમની અંદરમાં તમે એક સિસ્ટમ તૈયાર કરો છો, 1 મંથ 2 મંથ પછી એક સિસ્ટમની અંદરમાં તમે અડધે સુધી પહોંચી ગયા છો, ત્યારે જે પ્રોબ્લેમ આવે એ પ્રોબ્લેમ અત્યારથી ઓવરકમ પ્રોબ્લેમ
કે અત્યારથીની પ્રોબ્લેમ તમારી સામે આવી જશે. હું અત્યારે આ પોઈન્ટ ઉપર જઈશ ને ત્યારે શું શું પ્રોબ્લેમ આવશે. તો એસડીએલસી જે સિસ્ટમ ડેવલપમેન્ટ લાઈફ સાયકલ છે એ સિસ્ટમ એક ડેવલપમેન્ટ કરવા માટેની લાઈફ સાયકલ છે. અને એ લાઈફ સાયકલ તમે કમ્પ્લીટેડ યુઝ કરશો એટલે એ ટુ ઝેડ સ્ટાર્ટિંગ ટુ એન્ડિંગ સુધી એક સિસ્ટમ કઈ રીતે કામ કરશે, એ સિસ્ટમની અંદર કઈ રીતે વર્ક કરવાનું થશે, એ ઓલ ઓવર સ્ટાર્ટિંગની અંદર તમારી સામે પ્રેઝન્ટ થઈ જશે. આપણે ફર્સ્ટ જ એને કીધું સિસ્ટમ ડેવલપમેન્ટ ઇન્ડિકેટ સોફ્ટવેર ડેવલપમેન્ટ ટુ ફૂલફિલ નીડ ઓવરકમ પ્રોબ્લેમ. કે જ્યારે એક સિસ્ટમ એક સોફ્ટવેર તમે જ્યારે ડેવલપ કરવાના છો ત્યારે એસડીએલસી નો તમે યુઝ કરશો તો ઓવરકમ પ્રોબ્લેમ તમારી સામે પહેલા સ્ટાર્ટિંગની અંદરમાં જ આવી જશે કે આવતા સમયની અંદર આ પ્રોબ્લેમ આવશે તો ત્યારે શું સોલ્યુશન કરવું એ પહેલેથી અગાઉથી તમારે ફિક્સ થઈ જશે. કે જે અલગ અલગ ડિફરન્શિયલ કેવા પ્રોબ્લેમ. ફર્સ્ટ હાઈ ઓપરેશન કોસ્ટ, કે જ્યારે આપણે એક સિસ્ટમ ડેવલપમેન્ટ કરવાની છે તો સિસ્ટમ ડેવલપમેન્ટની અંદરમાં હાઈ ઓપરેશન કોસ્ટ કઈ કઈ જગ્યાએ કોસ્ટિંગ વર્કિંગ આપણી સામે આવશે. સેકન્ડ છે લેસ પ્રોફિટ, થર્ડ છે મેનેજમેન્ટ પ્રોબ્લેમ, ફોર્થ છે રિપોર્ટિંગ પ્રોબ્લેમ અને લાસ્ટની અંદર છે પ્રોબ્લેમ ઓફ ટાઈમલાઈન. આ 5 પોઈન્ટ છે આપણી સામે. ઇઝીલી આ 5 પોઈન્ટનું ક્લિયરિકલ વર્કિંગ એસડીએલસી લાઈફ સાયકલ આપને કરી આપશે. આ બેઝ ઉપર આ ફોર્મ્યુલા બેઝ ઉપર આપણે વર્કિંગ કરશું તો ઇઝીલી એની અંદરમાં આપણે એક સિસ્ટમ છે એ તૈયાર કરી શકશું. એટલે કે એક સિસ્ટમ મારે તૈયાર કરવી છે રિલેટેડ ઇનસાઇડ ઓફ એસડીએલસી લાઈફ સાયકલ ના માધ્યમથી. તો એની અંદરમાં એસડીએલસી લાઈફ સાયકલની અંદર 6 પોઈન્ટ બેઝ ઉપર આપણે કામ કરવાનું થતું હોય છે. કેટલા પોઈન્ટ ઉપર કામ કરવાનું થશે? 6 પોઈન્ટ ઉપર. 6 પોઈન્ટ એટલે કે સ્ટેપ બાય સ્ટેપ એ પોઈન્ટની અંદરમાં આપણે વર્કિંગ કરતું જવાનું રહેશે. એની અંદર ફર્સ્ટ પોઈન્ટ છે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. સેકન્ડ પોઈન્ટ છે ડિટરમાઇનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ. થર્ડ પોઈન્ટ છે ડિઝાઇન ઓફ સિસ્ટમ. ફોર્થ પોઈન્ટ છે ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર. 5 નંબરનો પોઈન્ટ છે સિસ્ટમ ટેસ્ટિંગ એન્ડ લાસ્ટની અંદર ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુશન એન્ડ મેન્ટેનન્સ. આ 6 પોઈન્ટ બેઝ ઉપર એસડીએલસી વર્કિંગ કરતું જોવા મળે છે. સેકન્ડ કે આ જે 6 સ્ટેપ છે એ સ્ટેપને તમારે ફોર્મ્યુલા બેઝ 1 બાય 1 યુઝ કરવા પડે છે કમ્પલસરી. ફર્સ્ટ ઓફ ઓલ ડિટરમાઇનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટનો યુઝ કરો. સેકન્ડ પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનનો યુઝ કરો. ધીસ ઇઝ રોંગ, ચાલે નહીં. ફર્સ્ટ તમારે કમ્પલસરી પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનનો જ યુઝ કરવો જોશે, ત્યાર પછી ડિટરમાઇનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટનો, ત્યારબાદ ડિઝાઇન ઓફ સિસ્ટમનો, ત્યારબાદ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેરનો, ત્યારબાદ સિસ્ટમ ટેસ્ટિંગ એન્ડ લાસ્ટની અંદર 6 સ્ટેપ ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુશન એન્ડ મેન્ટેનન્સ. આ ફોર્મ્યુલા બેઝ જ તમારે વર્ક કરતું જવાનું થશે કે જેથી આપણે સક્સેસફુલી આપણી સિસ્ટમ છે એ તૈયાર કરી શકીએ. ક્લિયર? તો આપણે એની અંદર 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ દરેક એના જે પોઈન્ટ છે એસડીએલસી ના 6 પોઈન્ટ એને 1 બાય 1 સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજતા જઈએ. પેલા નોર્મલી હું તમને દરેક 6 પોઈન્ટ રિલેટેડ નોર્મલી ડિસ્કશન કરતો, બાદમાં આપણે ડીપની અંદરમાં જાશું. ફર્સ્ટ છે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. જે સિસ્ટમ તૈયાર કરી છે એના રિલેટેડ નોર્મલી ઇન્વેસ્ટિગેશન આપણે કરવું પડે. ફોર એક્ઝામ્પલ કે આપણે આપણું એક હાઉસ તૈયાર, ડ્રીમ હાઉસ તૈયાર કરી છે, તો એ હાઉસ તૈયાર કરી છે તો એના રિલેટેડ હું થોડુંક તાર્કિક નિરીક્ષણ કરતા હોઈએ કે આપણે મકાન બનાવવાના છીએ તો એના રિલેટેડ મારે શું શું વસ્તુની જરૂરિયાત પડશે, તો એ રિલેટેડ આપણું જે કાંઈ પણ એની અંદર ઇન્વેસ્ટિગેશન કરીએ. કે ફોર સેકન્ડ એક્ઝામ્પલ આપણે સ્ટડી કરી છે અને લાસ્ટની અંદર એક્ઝામ આપી છે તો એક્ઝામ રિલેટેડ આપણે પૂર્વ તૈયારી કરતા હોઈએ છીએ
એ પૂર્વ તૈયારી છે એ એક ઇન્વેસ્ટિગેશન છે. શું છે? ઇન્વેસ્ટિગેશન, કે ક્યાં ક્યાં ક્વેશ્ચન પૂછાઈ શકે, કયા ચેપ્ટરમાંથી કેટલું પૂછાઈ શકે, આ રિલેટેડ એઝ એ ઇન્વેસ્ટિગેશન, એઝ એ પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન, સિમ્પલ પ્રાથમિક ઇન્વેસ્ટિગેશન એ સિસ્ટમ રિલેટેડ આપણે કરવાનું થતું હોય છે, કે જેથી આપણે એની અંદર સિમ્પલ બેઝ આગળ વધી શકીએ. ત્યાર પછી પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનનું વર્કિંગ થઈ ગયા બાદ સેકન્ડ પોઈન્ટ આવે છે ડિટરમાઇનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ, કે જે સિસ્ટમ તૈયાર કરી છે એની અંદર કઈ કઈ રિક્વાયરમેન્ટ રહેશે એ આપણે એક નક્કી કરવાની થશે, કે આ વસ્તુની, આ સોફ્ટવેરની, આ ટૂલ્સની જરૂરિયાત પડશે. હું માઇન્ડમાં સેટ કરી લઉં કે મારે એક સોફ્ટવેર બનાવવો છે PHP લેંગ્વેજની અંદર, તો એના માટે મારે એક કોમ્પ્યુટરની જરૂરિયાત પડશે. આપણે બધા જ તમે PHP રિલેટેડ સ્ટડી કરી ગયા છે. એના ડેટાબેઝ બનાવવા માટે મારે જેમ્પનો યુઝ કરવો જોશે. એના માટે મારી પાસે નોટપેડ રિલેટેડ એક સોફ્ટવેર હોવો જરૂરિયાત છે. એના માટે મારે સિમ્પલ HTML નું નોલેજ હોવું જરૂરિયાત છે. આ બધું એક ફિક્સ વર્કિંગ છે એઝ અ ડિટરમિનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ, કે એક સિસ્ટમ બનાવું છું એની કેવી કેવી રિક્વાયરમેન્ટ રહેશે એનું મારે લિસ્ટ તૈયાર કરવાનું થશે. આટલું વર્કિંગ થઈ ગયું. ત્યારબાદ આવશે ડિઝાઇન ઓફ સિસ્ટમ, કે મેં પહેલાં ઇન્વેસ્ટિગેશન કરી લીધું, પછી મારી જે રિક્વાયરમેન્ટ છે એનું લિસ્ટ તૈયાર કરી લીધું. ત્યારબાદ એ સિસ્ટમ રિલેટેડ હવે હું ડિઝાઇન બનાવવા જઈ રહ્યો છું. એક સોફ્ટવેર બનાવું છું તો એ સોફ્ટવેરની અંદર કેટલા મેનુ આવશે, કેટલા પેજ આવશે, દરેક પેજની અંદર કયા ફિલ્ડ આવશે, આના રિલેટેડ મારે એક સ્ટ્રક્ચર પહેલાં તૈયાર કરવું જોશે. સ્ટ્રક્ચર તૈયાર કર્યા બાદ હું એની અંદરમાં એ સ્ટ્રક્ચર રિલેટેડ ડિઝાઇન તૈયાર કરીશ એઝ એ ડિઝાઇન ઓફ સિસ્ટમ. ડિઝાઇન ઓફ સિસ્ટમનું વર્કિંગ છે કે સ્ટ્રક્ચર બેઝ તમારે ડિઝાઇન, સિમ્પલ ડિઝાઇન તૈયાર કરવાની થશે. એ ડિઝાઇન બેઝ ઉપર પ્રોગ્રામિંગ થશે એઝ એ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર. એક સોફ્ટવેર તૈયાર થાય, કોઈ પણ કંપની એક સોફ્ટવેર બનાવતી હોય ત્યારે ફર્સ્ટ ઓફ ઓલ કમ્પલસરી એની અંદર એનાલિસિસ કરે. એનાલિસિસ ઇઝ અ પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. ત્યાર પછી એનાલિસિસની અંદર પ્રિલિમિનરી અને ડિટરમિનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ બંને આ સ્ટેપ છે એ એક એનાલિસિસની અંદર ઇન્વોલ્વ છે. એનાલિસિસનું વર્કિંગ થઈ ગયું. ત્યારબાદ એ સિસ્ટમ રિલેટેડ ડિઝાઇન તૈયાર કરે કંપની. એ ડિઝાઇન ઉપર પ્રોગ્રામિંગ કરે. પહેલાંથી ફિક્સ જ હોવું જોઈએ. આપણે ડાયરેક્ટ પ્રોગ્રામિંગ કરવાનું ચાલુ કરી દઈએ તો એ જે પોસિબલ નથી. ફર્સ્ટ ઓફ ઓલ આપણે એક સોફ્ટવેર બનાવવો છે તો એ સોફ્ટવેરની અંદર કેટલા પેજ આવશે, કેટલા મેનુ આવશે, આ રિલેટેડ આપણે કાચું સ્ટ્રક્ચર તૈયાર કરશું. ત્યારબાદ આપણે મોસ્ટ ઓફ આઈડિયા આવશે કે કયા પેજને કયા પેજ સાથે લિંક આપવી જોશે, કયા મેનુને કયા મેનુ સાથે લિંક આપવી જોશે, કયા પેજની અંદર ડેટાબેઝનો યુઝ થાય છે, કયા પેજની અંદર ડેટાબેઝનો યુઝ આપણે નથી કરી રહ્યા. આ બધું જ જે છે ડિઝાઇન ઓફ સિસ્ટમ તૈયાર કરશું એટલે આપણી સામે આવી જશે. ડિઝાઇન તૈયાર થઈ જશે. એ પોઈન્ટ ઉપર, એ બેઝ ઉપર આપણે આગળ પ્રોગ્રામિંગ કરવાનું છે એઝ અ ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર. કે ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેરનું વર્કિંગ કમ્પ્લીટેડ થઈ ગયા બાદ નેક્સ્ટ જે પોઈન્ટ આવે છે સિસ્ટમ ટેસ્ટિંગ, કે જે આપણે એનાલિસિસ કર્યું, એનાલિસિસ બેઝ આપણે એક સોફ્ટવેર માટેની ડિઝાઇન તૈયાર કરી, ડિઝાઇન બેઝ ઉપર એક આપણું પ્રોગ્રામિંગ કર્યું. પ્રોગ્રામિંગ કમ્પ્લીટેડ થઈ જશે એટલે એક સિસ્ટમ તૈયાર થઈ જશે. સિસ્ટમ તૈયાર થઈ ગયા, અહીંયા આપણું વર્કિંગ છે એ કમ્પ્લીટેડ પૂર્ણ થઈ જતું નથી. એ સિસ્ટમ ઉપર આપણે ટેસ્ટિંગ કરાવવાનું થતું હોય છે. શું કરાવવાનું થતું હોય છે? ટેસ્ટિંગ. જે ટેસ્ટિંગની અંદરમાં આપણી સિસ્ટમ છે કેટલી પરફેક્ટ છે, કઈ જગ્યાએ રોંગ પ્રોગ્રામિંગ છે, કઈ જગ્યાએ રોંગ ડિઝાઇનિંગ છે, આ બધું જ ટેસ્ટિંગની અંદર જોવા મળતું હોય છે. સિમ્પલ કહીએ તો જે એક સિસ્ટમ આપણે તૈયાર કરી છે એ સિસ્ટમને ચેક કરવી, એ સિસ્ટમ રિલેટેડ કેટલું પરફેક્ટેડ વર્કિંગ છે અને કેટલું રોંગ વર્કિંગ છે એ રિલેટેડ તો કે સિસ્ટમ ટેસ્ટિંગ. સિસ્ટમ ટેસ્ટિંગની અંદર જે જગ્યાએ પ્રોબ્લેમ આવશે એ પ્રોબ્લેમનું આપણે સોલ્યુશન કરવાનું થશે.
જ્યાં સુધી સિસ્ટમ ટેસ્ટિંગની અંદર પરફેક્ટલી આપને સર્ટિફાઈડ નહીં મળી જાય ત્યાં સુધી આપણે એ એક સિસ્ટમ છે માર્કેટની અંદર લોન્ચ કરી શકશું નહીં. આ એક ફોર્મ્યુલા બેઝ વર્કિંગ છે અને લાસ્ટની અંદરમાં સિસ્ટમ ટેસ્ટિંગ વર્ક કમ્પ્લીટેડ થઈ ગયા પછી ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુશન એન્ડ મેન્ટેનન્સ, આ 3 પોઈન્ટ છે જે એક સિસ્ટમ રિલેટેડ વર્કિંગ કરતા હોય છે કે સિસ્ટમ રિલેટેડ ઇમ્પ્લિમેન્ટ કરાવું, ત્યારબાદ એ સિસ્ટમ રિલેટેડ મૂલ્યાંકન એઝ અ ઇવેલ્યુશન અને સિસ્ટમ રિલેટેડ મેન્ટેનન્સ. કોઈ પણ આપણે બિઝનેસ કરીએ છીએ, બિઝનેસની અંદર ઓલ ટાઈમ પ્રોફિટ નથી હોતો. સમટાઈમ્સ કોસ્ટ વર્કિંગ જોવા મળે, સમટાઈમ્સ મેન્ટેનન્સ વર્કિંગ આવે. આ ઓલ ઓવર ફંડા છે એક સિસ્ટમ રિલેટેડ વર્કિંગ કરતા જોવા મળે છે. એઝ અ સિમ્પલ ડિસ્કશન આપણે કર્યું એસડીએલસી રિલેટેડ 6 સ્ટેપનું. ત્યાર પછી હવે સ્ટેપ બાય સ્ટેપ આપણે એની અંદરમાં જોઈએ. ફર્સ્ટ આપણે જે પોઈન્ટ હતો પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનનો, શેના રિલેટેડ? પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન. પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશનની અંદરમાં ઇનસાઇડ ઓફ 2 પોઈન્ટ. ફર્સ્ટ પોઈન્ટ છે રિક્વેસ્ટ ક્લેરિફિકેશન એન્ડ સેકન્ડ પોઈન્ટ છે ફિઝિબિલિટી સ્ટડી. આ દરેક પોઈન્ટ છે ફર્સ્ટ ઓફ ઓલ કમ્પલસરી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઇન શેર્ડ લેંગ્વેજ એસડીએલસી. એસડીએલસી સ્ટેન્ડ ફોર સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇન. સિસ્ટમ એનાલિસિસ એન્ડ ડિઝાઇનની અંદરમાં 6 સ્ટેપ બેઝ ઉપર વર્કિંગ થાય છે કે જે આપણે આ ઉપર જોઈએ 6 સ્ટેપ કે જેની અંદર ફર્સ્ટ સ્ટેપ છે પ્રિલિમિનરી ઇન્વેસ્ટિગેશન, સેકન્ડ સ્ટેપ છે ડિટર્મિનેશન ઓફ સિસ્ટમ રિક્વાયરમેન્ટ, થર્ડ સ્ટેપ છે ડિઝાઇન ઓફ સિસ્ટમ, ફોર્થ સ્ટેપ છે ડેવલપમેન્ટ ઓફ સોફ્ટવેર, ફિફ્થ સ્ટેપ છે સિસ્ટમ ટેસ્ટિંગ એન્ડ લાસ્ટમાં ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુશન એન્ડ મેન્ટેનન્સ. આ ઓલ ઓવર 1 ટાઈપ્સ ઓફ સાયકલ. પ્રિલિમિનરી ઇનસાઇડ ડિટર્મિનેશન, ડિટર્મિનેશન ઇનસાઇડ ડિઝાઇન, ડિઝાઇન ઇનસાઇડ ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ ઇનસાઇડ સિસ્ટમ, સિસ્ટમ ઇનસાઇડ ઇમ્પ્લિમેન્ટેશન, ઇવેલ્યુશન એન્ડ મેન્ટેનન્સ. એટલે કે સાયકલિંગ છે જે લાસ્ટમાં પોઈન્ટે આવીને અનોધર વરી બોટમ ટુ સ્ટોપ વર્કિંગ જોવા મળે ત્યારે જ એક સાયકલિંગનું વર્કિંગ છે એ કમ્પ્લીટેડ જોવા મળે. અહીંયા આપણે આજનો લેક્ચર કમ્પ્લીટેડ સમાપ્ત કરીએ છીએ. આગળ 1 બાય 1 આગળના લેક્ચરની અંદર સ્ટેપ બાય સ્ટેપ 6 સ્ટેપ એસડીએલસીના જોશું. અસ્તુ.